નર્મદા કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવામાં કિસાન કોંગ્રેસ જિલ્લા ચેરમેનનું નિવેદન આવ્યું સામે। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની નોટિસ વાયરલ થતા બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન ઠાકરસિંહભાઈ રબારીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ સરકારની અપીલ સાથે જણાવ્યું કે નર્મદા નિગમ દ્વારા 15 માર્ચની જગ્યાએ 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવામાં આવે અને જે નોટિસમાં બકનળીઓ કાપવાની વાત કરવામાં આવી છે, જેની જગ્યાએ ઉદ્યોગો માટે પાણી જાય તે કાપવાની જરૂર છે। હજુ રવિ સિઝનમાં ખેડૂતોના રાયડા સહિત પાકો ઊભા છે અને ખેડૂતો ખેતરોમાં રહે છે, જેથી પશુઓ માટે પણ પાણીની ખૂબ જરૂર હોવાથી સ્થાનિક આગેવાનો સહિત મુખ્યમંત્રી નર્મદા નિગમ સહિતને પાણી ચાલુ રાખવા અપીલ કરવામાં આવી, જેનું નિવેદન સામે આવ્યું છે। જય કિસાન। નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે કે નોટિસમાં એમ લખો છો કે બકનળીઓ કાપી દેવામાં આવશે। હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપવાનો, ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સૂરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3થી ઉઠાવી લીધો મશીન। એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો, એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે। પાક પાકી ગયો છે, પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે, એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો, એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવડીમાં।